ટ્રાફિક પહેલાં આજના જેવો નહોતો. સાધનો આટલા બધા નહોતા, પણ જે સાધનો હતા એ સાધનો માટે પણ ટ્રાફિક નિયમ જાળવવા જરૂરી હતા. અને ક્યારેક કોક વાર પકડવાને માટે પોલીસ ગમે ત્યારે ઊભી રહી જતી. આજે પણ રહે છે ને પહેલાં ઊભી રહેતી, ગમે ત્યારે વગર ટાઈમે પણ હોય, તમને મળી જાય ક્યાંય પણ. તમારું ધ્યાન ના હોય કે અહીંયા આગળ પોલીસ હશે, ટ્રાફિક પોલીસ હશે. પહેલાંના સમયમાં સાયકલો વધારે હતી, લોકો એનો ઉપયોગ વધારે કરતા હતા. અને એક ભાઈ સાયકલ લઈને નીકળ્યા, સાંજનો સમય, અંધારું થવા આવેલું, અને ફૂલ સ્પીડમાં સાયકલ ભગાવે. તે વખતે નિયમ એવો હતો કે સાયકલ ઉપર પણ લાઇટ હોવી જોઈએ. હા, લાઇટ હોવી જોઈએ. આની સાયકલ ઉપર લાઇટ નહોતી. પોલીસ વાળાએ બૂમ પાડી, એ ઊભા રહે. દંડો આડો કર્યો. પણ જેમ આજે પણ કેટલાક લોકો ભાગવાની કોશિશ કરે ને, એમ એને સાયકલ ભગાવી. પોલીસ વાળા સમજ્યું કે આ ઊભો નહીં રહે, એટલે પોલીસ વાળાએ કીધું કે ઊભા રહે. પેલા એ જોરથી સામે બૂમ પાડી. પોલીસ વાળાએ કીધું ઊભા રહે, લાઈટ નથી, તાર દંડ થશે. પેલા એ સામેથી બૂમ પાડી, જમાદાર આગા ખસી જાઓ, લાઈટ નથી એટલું નહીં, બ્રેક પણ નથી. સમજી ગયા? સંસારમાં ઘણા બધા જીવોની પાસે લાઈટ પણ નથી અને બ્રેક પણ નથી, અને એટલે એક્સિડન્ટ થાય છે. લાઈટ એટલે જ્ઞાન, બ્રેક એટલે સંયમ. લાઈટ એટલે જ્ઞાન અને બ્રેક એટલે સંયમ. મોટા ભાગના જીવો પાસે લાઈટ પણ નથી અને એટલે બ્રેક પણ નથી. અને કેટલાક લોકોની પાસે લાઈટ છે પણ બ્રેક નથી. એટલે કે જ્ઞાન ઘણાની પાસે છે, જાણકારી ઘણાની પાસે છે, પણ બ્રેક નથી.